तो लास्ट આપણે બંને પ્રકારની અભિધારણાઓ છે એ પૂરી કરી અને બંને વૈજ્ઞાનિકો એટલે કે લુઈસ અને કોસેલ આ બંને વૈજ્ઞાનિકે પોતપોતાની રીતે શું કરેલા સ્વતંત્ર રીતે અભિગમો આપેલા। તો હવે એની ઉપરથી આપણે એક મહત્વનો નિયમ છે એ ભણવાનો છે કે જેનું નામ છે અષ્ટકનો નિયમ। સમજાવો अथवा अष्टकनो नियम एटले शुं आ बे रीते तमने पूछी सके बराबर है। तो अष्टकनो नियम एटले शुं तो कि तमने जे बाबत कीधी छे एमां वात एवी करी कि जे कोईपण परमाणु छे पोताने 8 इलेक्ट्रॉन करवा पड़े एनी बाह्यतम कक्षामां एटले केवो बने स्थायी। तो ये कई कई रीते स्थायी थई शके एटले केवी रीते 8 इलेक्ट्रॉन छे एनी बाह्यतम कक्षा एटले के एनी संयोजकता कक्षामां थाय एना माटेनी जे रचना एटले के एना माटेनो जे नियम छे एने शुं कहेवाय अष्टकनो नियम। एटले आपणे पेला एना माटेनी व्याख्या अने लखाण जोईए एटले जेथी करीने तमने पूछाय तो लखवानी खबर पड़े केमिस्ट्रीनी भाषामां बराबर छे। तो कोसेल अने लुईसे परमाणुओं वच्चेना रासायनिक संयोगीकरण ने माटे अगत्यनो सिद्धांत रजू कर्यो। जो अत्यार सुधी बंने पोतपोतानी रीते अलग अलग रीते शुं आपी अभिधारणाओ हवे बंने भेगा थई अने कोईपण रासायनिक संयोगीकरण मतलब जोड़ावुं। संयोगीकरणनो मतलब शुं थाय जोड़ावुं। तो परमाणुओ वच्चे कोई रासायनिक संयोगीकरण एटले परमाणुओ वच्चेनुं जोड़ाण छे ए जोड़ाण माटेनो एक अगत्यनो सिद्धांत रजू कर्यो कोने कोसेल अने लुईसे जेने रासायनिक बंधनना रासायनिक बंधनना इलेक्ट्रॉनवाद तरीके ओळखाय छे। जो एटले तमने अष्टकनो नियम बीजा कया नामथी ओळखाय इलेक्ट्रॉनवाद तरीके। एटले तमने एवो पण प्रश्न पूछाय कि इलेक्ट्रॉनवाद एटले शुं समजावो तो आपणे अहींया लखवानुं शुं थाय अष्टकनो नियम ज। तो जो साइंसनी अंदर महत्वनी बाबत ए छे कि शुं पूछाणुं ने ए आपणने समजाववुं छे। आपणने केटલું आवडे छे ए महत्वनुं नथी कारण के आवडતું तो आपणने घणुं बधुं होय पण एमांथी जे पूछाणुं ए आपणने खबर पड़वी जोईए कि मारे आ पूछाणुंमां आ लखवानुं छे। तमे एक पेपर आप्युं एमां तमने घणा बधाने खबर पड़ी हशे कि जे तमने पेपरनी अंदर तमे लखो छो तो ए तमने पूछ्युं होय कंईक ने तमे लखो ए केटલું कारण के ए बधी वस्तुनुं केल्क्युलेशन समयना आधारे होय कारण के पेपर 3 कलाकनुं ज होय। तमे जेटલું વધારાનું લખશો એટલો સમય પાછળ તમારા બીજા પ્રશ્નની અંદર ઘટવાનો છે। એટલે આપણને પ્રશ્ન સમજાવવો જોઈએ કે મારી પાસે માંગ્યું છે શું માંગીતી બે પ્રક્રિયાને લખ્યા આપણે 2 પેજના 2.5 પેજનો પ્રશ્ન તો એ કઈ જરૂર હતી નહીં। એટલે આપણને પહેલાં એ સમજાવવું જોઈએ કે મને માંગ્યું છે એમાં મારે લખવાનું શું છે। વધારાનું લખશો તો માર્ક કટ નહીં થાય પણ એ જરૂરી પણ નથી તો એના માર્ક મળશે પણ નહીં। એમાંથી તમે ભલે 2 પેજ ભર્યા પણ માંગ્યું એમાંથી એક પણ લાઈન ન હોય તો અહીંયા વ્યવહારે 0 માર્ક આવશે। એટલે આપણે પહેલાં એ સમજશું કે આપણી પાસે પૂછવું શું છે અને એમાં લખવાનું શું છે। તો એ ઇલેક્ટ્રોનવાદ તરીકે ઓળખાયો અને એ નિયમ શું હતો તો કે પરમાણુઓમાં एक परमाणु बीजा परमाणु ने पोताना अथवा पोतानी संयोजकता कक्षाना इलेक्ट्रॉनना स्थानांतर द्वारा अथवा
સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સંયોજન બનાવે ત્યારે બાહ્યતમ કોષમાં અષ્ટક રચના પ્રાપ્ત થાય છે, જેને અષ્ટકનો નિયમ કહે છે. ચાલો નિયમ સમજીએ કે શું કહેવા માગે છે. પણ અષ્ટકનો નિયમ પૂછે તો તમારે આટલું લખવાનું થાય. તો જો વાત એવી છે કે પરમાણુઓમાં જ્યારે કે તમે બે પરમાણુઓ જોડાય છે તો કઈ કઈ રીતે જોડાઈ શકે, તો તમને આમાં બે પ્રકાર આપ્યા. પહેલો પ્રકાર આપ્યો કે એક પરમાણુ છે એ બીજા પરમાણુને પોતાની સંયોજકતા કક્ષામાં, એટલે આપણે કોને સંયોજકતા કક્ષા કીધેલી, એની બાહ્યતમ કક્ષાને, તો પોતાની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા, સ્થાનાંતર મતલબ આ પરમાણુનો સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ કયા જાય, તો કે બીજું પરમાણુ છે એની સંયોજકતા કક્ષામાં, તો એને ઇલેક્ટ્રોનનું શું થયું કહેવાય, સ્થાનાંતર. આવું તમે ક્યાં ભણીને આવ્યા, 9મા ધોરણમાં ક્યાં ગતિવાળા પાઠમાં ભણ્યા હશો, સ્થાનાંતર, બરાબર છે. એટલે એક જગ્યાએથી બીજા જગ્યાએ એનું શું થવું, વહન. તો એક આવી રીતે બંને વચ્ચે શું બની શકે, રાસાયણિક બંધ બની શકે, એટલે કે એની અષ્ટક રચના પૂરી થઈ શકે. તો એમાં તમે જોયું હતું સોડિયમવાળું ઉદાહરણ કોશેલના નિયમમાં, કે સોડિયમે પોતાના સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, એ ઇલેક્ટ્રોન કોને મેળવ્યો, ક્લોરીને. તો જો પરિણામે બંનેની અષ્ટક રચના કેવી થઈ, પૂરી થઈ, બરાબર છે. બીજી રચનાની વાત કરીએ કે આવું ન થઈ શકે તો બીજું કઈ રીતે, તો કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. તો આપણે ઘણી બધી જગ્યાએ વાત સાંભળી, કાર્બન છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને. તો જો એવું ન થતું હોય કે એક ઇલેક્ટ્રોન છે એ બીજા ઇલેક્ટ્રોનમાં સ્થાનાંતર થતો હોય, તો એ બંને શું કરશે, પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, જેને સહસંયોજક બંધ કહેવાય. એ આપણે આની પછીનો ટોપિક છે એ સમજવાનો છે, કેમ ભાગીદારી થાય અને કેવી રીતે બને. તો એક ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન, ટૂંકમાં બે પરમાણુ પોતાના સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, તો આ એના જેવી વાત થઈ કે તમે બે વ્યક્તિઓ છે, બે વચ્ચે દુકાનમાં પાર્ટનરશિપ કરો, તો એ દુકાનની બધો હક કોના માટેનો હોય, બે માટે જ હોય ને. દુકાનની અંદર 10 લાખ રૂપિયા પડ્યા તો એ તમારાય કહેવાય અને તમારા પાર્ટનરનાય કહેવાય, બરાબર છે. તો એવી જ રીતે કોઈ પણ બે પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી છે બંને માટે કેવા હોય, સહિયારા. એટલે એવી ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા પણ એની બાહ્યતમ કક્ષા છે એમાં શું કરે છે, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો એને શું કહેવામાં આવે, અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો બધાને અષ્ટકનો નિયમ એટલે શું ખબર પડી. ઓકે, તો હવે આપણે થોડાક એવા આગળ વધીએ, એટલે કે હવે પછીનો પોઈન્ટ છે સહસંયોજક બંધ. એટલે અહીંયાથી આપણો નવો પ્રશ્ન, સહસંયોજક બંધ. તો આના માટે આપણે પહેલાં વાત કરીએ તો જે લુઈસ નામનો વૈજ્ઞાનિકે પોતાની અભિધારણા, એટલે કે એને જે પરમાણુના અષ્ટક માટેનું મોડલ જે રજૂ કર્યું હતું, કેવું હતું, સમઘન પ્રકારનું. તો એમાં લેંગમુર નામનો વૈજ્ઞાનિક, લેંગ નામના વૈજ્ઞાનિકે લેંગમુર નામના વૈજ્ઞાનિકે લેંગમુર નામનો વૈજ્ઞાનિક હતો, એને લુઈસના સિદ્ધાંતમાં સુધારા કર્યા. એટલે જે લુઈસ નામના વૈજ્ઞાનિકે સુધારા કર્યા, તો લુઈસે જે
સિદ્ધાંત આપેલો, તો એને શું સિદ્ધાંત આપેલો કે હંમેશા કોઈ પણ પરમાણુ છે એની અષ્ટક રચના કેવી રીતે પૂરી થાય, તો કે સમઘનના 8 ખૂણાઓ પર 8 ઇલેક્ટ્રોન ગોઠવાય તો એની અષ્ટક રચના શું થાય, પૂરી થાય. પણ એની અંદર શું કર્યું, લેંગમુર નામનો વૈજ્ઞાનિક છે એને શું કર્યો, થોડો ઘણો સુધારો કર્યો. જો એવું નથી કહેતો કે આખો ફેરવી નાખ્યો, હતું એમાં શું કર્યો, સુધારો. જેમ તમારા આવર્ત કોષ્ટક માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા, પણ એમની અંદર થોડા ઘણા સુધારા વધારા થતાં છેલ્લે મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે છે એ ફાઇનલી આવર્ત કોષ્ટક આપ્યું. તો એવી જ રીતે જે લેંગમુર નામનો વૈજ્ઞાનિક હતો એને લુઈસનો જે સિદ્ધાંત હતો એને શું કર્યો, અંદર થોડો ઘણો સુધારો કરી અને રજૂ કર્યો. તો એને બીજું શું કર્યું, તો કે તેને અષ્ટક રચનાની સમઘનીય મોડેલ ફગાવ્યું. એટલે ફગાવ્યું મતલબ ચોપડી ઘા કરી એમ નહીં, પણ એને એવું કીધું કે જે અષ્ટક રચનાનું સમઘનીય મોડેલ હતું, એટલે જે કોને આપેલું, લુઈસે, એ મોડેલમાં થોડું ઘણું શું છે, ભૂલ છે, અને એની અંદર સુધારો વધારો કરી અને એક નવું અભિધારણા આપી, તેને લેંગમુર લુઈસ અભિધારણા રજૂ કરી. તો જો લેંગમુર લુઈસ અભિધારણા, એટલે તમને કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય કે લેંગમુર લુઈસ અભિધારણા છે એ લખો, તો આપણે હવે જે લખવાના છે એ તમારે લખવાનું થાય. તો એને શું કીધું, તો એને જે લેંગમુરનો સિદ્ધાંત હતો એમાં આટલો સુધારો વધારો કર્યો કે સહસંયોજક બંધમાંના સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ, ચાલો પહેલાં તો ઇલેક્ટ્રોન યુગ્મ શું એક તમને જાણકારી આપી દઈએ, પછી આગળ વધીએ, નકર પાછું કંઈ ખબર પડે નહીં. તો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બેની જોડ, યુગ્મ એટલે શું, બેની જોડ. તો ઇલેક્ટ્રોન યુગ્મ મતલબ ઇલેક્ટ્રોન છે એના કેટલા ઇલેક્ટ્રોનની જોડ હોય, તો કે 2 ઇલેક્ટ્રોનની પેર હોય એને એક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. સમજણ પડી? તમને એવું કે આની અંદર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન હોય. તમને એવું કે દાખલા તરીકે આપણે ઓક્સિજનની વાત કરીએ તો એમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ, 6, કારણ કે એક ઇલેક્ટ્રોન યુગ્મમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 2 હોય. તો જ્યારે સહસંયોજક બંધ બને તો એ સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લેતા પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. એટલે એનો મતલબ શું થાય એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને આખી વ્યાખ્યા સમજાય. તો ઉદાહરણ તરીકે હું તમને ક્લોરીનનું ઉદાહરણ લઈને સમજાવું છું. ચાલો, તો Cl2ની અંદર સહસંયોજક બંધ બને છે અને એના દ્વારા આપણે આ વ્યાખ્યા છે એ સમજશું, એટલે પછી તમને એના એક એક શબ્દનો મિનિંગ સમજાય. તો હું Cl2 માટે જો લુઈસ નિરૂપણ દર્શાવવા જાઉં તો ક્લોરીન છે એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, 7. તો જો એના સંયોજકતા કક્ષાના 7 ઇલેક્ટ્રોન છે એ હું અહીંયા દર્શાવું છું. ચાલો, બીજો ક્લોરીન પરમાણુ લઉં, એની સંયોજકતા કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય, 7 ઇલેક્ટ્રોન હોય. તો એ 7 ઇલેક્ટ્રોનમાંથી આ બંને ક્લોરીન પરમાણુઓ છે એ એક ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી. એટલે તમે જુઓ કે આ ક્લોરીન છે એની અષ્ટક રચના પૂરી થઈ ને, કારણ કે જો અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. રેડી? તો એવી જ રીતે તમે અહીંયા જોવા જાઓ
તો આ ક્લોરીનની પણ અષ્ટક રચના પૂરી થઈ. બ્લુને ભૂલી જવાનું, રેડ છે એને રાઉન્ડને તમે જુઓ તો જો એની અષ્ટક રચનામાં 8 ઇલેક્ટ્રોન આવ્યા ને, તો આની પણ અષ્ટક રચના શું થઈ? પૂરી થઈ. તો આને તમારે જો દર્શાવવું હોય તો આવી રીતે પણ દર્શાવી શકો કે Cl ને અહીંયા બીજો Cl, બરાબર છે. તો જુઓ અહીંયા જે બંધ બને આ બંને વચ્ચે, એ બંધની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. અને જે બંધ બન્યો એ બંધને શું કહેવાય? સહસંયોજક બંધ. અને યાદ રાખજો કે 12મા ધોરણ માટે આવી વ્યાખ્યા યાદ રહે ન તો કાંઈ નહીં, પણ યાદ શું રાખશું કે જે બંધની અંદર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અને બંધ બન્યો હોય તો એને કેવો બંધ કહેવાય? સંયોજક બંધ. બરાબર. પણ આટલું યાદ રાખશું, બંને પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થયેલો બંધ, જેને આપણે કેના તરીકે ઓળખશું? સહસંયોજક બંધ. તો હવે વ્યાખ્યા સમજીએ. સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ 2 વચ્ચે રહ્યા, બરાબર છે. તો એ ઇલેક્ટ્રોન યુગ્મ કોનું પરિણામ છે? તો કે બંધ બનાવવામાં ભાગ લેતા પરમાણુઓ. તો જો એક ક્લોરીન પરમાણુ અને બીજો ક્લોરીન પરમાણુ જે બંધ બનાવવામાં શું કરે છે? ભાગ લે છે. તો બંધ બનાવવામાં ભાગ લેતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ. તો જો બંધ બનાવવામાં 2 ક્લોરીન પરમાણુ ભાગ લે છે અને આ જે દર્શાવી શું છે? એની સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે કે એની સંયોજકતા કક્ષા. તો એ સંયોજકતા ઇલેક્ટ્રોનની જો ભાગીદારી થઈને ત્યારે શું બન્યું? સહસંયોજક બંધ બન્યો અને ત્યારે તમને શું મળ્યા? ઇલેક્ટ્રોન યુગ્મ. તો હવે વ્યાખ્યા સમજાણી. તો આને હવે આપણે શું કહેશું? તો જો આ જે ક્લોરીન પરમાણુ છે એને આપણે યાદ રાખશું સંયોજકતા પરમાણુ. કેના તરીકે યાદ રાખશું? સંયોજકતા પરમાણુ. આને પણ શું કહેવાય? સંયોજકતા પરમાણુ. કે જે બંધ બનાવવામાં ભાગ લેતા હોય એવા બધા પરમાણુને આપણે કેના તરીકે ઓળખશું? સંયોજકતા પરમાણુ તરીકે. તો ચાલો તમને લેંગમુર લુઈસ અભિગમ એટલે કે અભિધારણા છે એ સમજાણી કે કેવી રીતે શું બને છે. ચાલો તો છેલ્લી એની એક લાઈન છે એ અહીંયા લખું છું, એટલે આપણા પાસે જે સહસંયોજક બંધ છે એના માટેની વ્યાખ્યા છે એ પૂરી થાય. તો જો છેલ્લી લાઈન એવી છે કે સહસંયોજક બંધમાં રહેલ ઇલેક્ટ્રોન યુગ્મને અથવા ઇલેક્ટ્રોનને બિંદુ વડે દર્શાવવામાં આવે છે, જેને લુઈસ બિંદુ રચના કહે છે. એટલે કે તમે જે આ પ્રકારનું મોડેલ દર્શાવ્યું છે એને શું કહેવામાં આવે? લુઈસ બિંદુ રચના તરીકે ઓળખવામાં આવે છે. નકર તો તમને દોરતા આવી રીતે આવડે ને Cl2, પણ આવી રીતે પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે દર્શાવવાની જે રીત છે એને શું કહેવામાં આવે? લુઈસ બિંદુ રચના. તો લુઈસ બિંદુ રચના માટેના થોડીક એવી શરતો છે, પણ એ તમે આટલું પૂરું કરો પછી આપણે એ લુઈસ બિંદુ રચનાની શરતો છે એ જોઈએ. ચાલો તો હવે આપણે જોવાનું છે કે લુઈસ બિંદુ રચનાની શરતો. તો જો લુઈસ બિંદુ રચના છે એના માટેની લુઈસે 2-3 જે તમને સલાહો આપેલી છે આપણે જોવાની છે, બરાબર. જેની અંદર આપણે વાત કરીએ તો પહેલી બાબત એને એવી કીધેલી કે દરેક પ્રકારના બંધ પરમાણુઓના ઇલેક્ટ્રોનના ભાગીદારીનું પરિણામ છે.
એનો મતલબ શું? તો તમે જેટલા બંધ જુઓ છો કે ભાઈ હાઇડ્રોજન વચ્ચે, ઓક્સિજન વચ્ચે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે, કાર્બન ક્લોરિન વચ્ચે, તો આ બધા બંધ બનવાનું કારણ શું છે? તો કે પરમાણુએ પોતાની ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે, એ ભાગીદારીના પરિણામે બધા બંધ બનેલા છે. બીજી બાબત એને એવી કીધી કે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ માટે પરમાણુઓ ઓછામાં ઓછો અથવા પરમાણુઓના ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે. એનો મતલબ કે જેટલા સહસંયોજક બંધ બને એ સહસંયોજક બંધની અંદર બે પરમાણુઓ છે તો બંને પરમાણુમાંથી ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોનની તો શું થયેલી હોય? ભાગીદારી થયેલી હોય. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ન થયેલી હોય તો એમાં સહસંયોજક બંધ બને નહીં. આ દ્વિબંધ હોય, ત્રિબંધ હોય તો એમાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય, પણ ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને? એક ઇલેક્ટ્રોનની. એટલે દરેક પરમાણુ છે એ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપે તો જ શું બને? સહસંયોજક બંધ. હા, કોઈ એક જ પરમાણુ બે ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવા માટે આપતો હોય તો એને સહસંયોજક બંધ કહેવાય નહીં. એને કહેવામાં આવે સવર્ગ સહસંયોજક બંધ, જે આપણે આગળ ચર્ચા કરશું. પણ ખાલી સહસંયોજક બંધ માટે તો ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો એ બંને પરમાણુએ એક ઇલેક્ટ્રોન આપવો પડે. ત્રીજા નંબરની બાબત હતી કે સહસંયોજક બંધથી જોડાતા પરમાણુઓ ની બાહ્યતમ કોષની અથવા બાહ્યતમ કોષમાં સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આનો મતલબ શું થાય? કોઈ પણ સંયોજન બને અને એમાં જો સહસંયોજક બંધ બનતો હોય તો એ બંધથી જે પરમાણુ જોડાયેલા છે બધા પરમાણુની બાહ્યતમ કોષ એટલે સંયોજકતા કક્ષામાં સ્થાયી અષ્ટક રચના શું થતી હોય? પ્રાપ્ત થતી હોય. જો સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત ન થતી હોય તો એવા બે પરમાણુ એકબીજા સાથે જોડાતા નથી. એટલે કોઈ પણ પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એનો મતલબ સમજવો કે બંને પરમાણુની અષ્ટક રચના કેવી છે? સ્થાયી છે. બરાબર છે. તો આ ત્રણ ભલામણો છે એ કોને કરેલી? લુઈસ નામના વૈજ્ઞાનિકે. અને કોના માટે? બિંદુ નિરૂપણ માટે. એટલે તમે જો બિંદુ નિરૂપણ કરતા હોય અને એમાં જો એની અષ્ટક રચના સ્થાયી ન પ્રાપ્ત થતી હોય તો એ બિંદુ નિરૂપણ કેવું થયું? ખોટું. બરાબર છે. તો હવે આપણે જોવાનું છે કે સહસંયોજક બંધના પ્રકાર, એટલે કેટલા પ્રકારના સહસંયોજક બંધ આવે અને કેવી રીતે એની અંદર એ બંધ બને છે એ જોવાનું છે. તો પહેલો પ્રકાર છે એ આપણે જોઈએ તો જેને કહેવામાં આવે એકલ બંધ એટલે કે સિંગલ બંધ. તો એની વ્યાખ્યા જોઈએ કે એકલ બંધ કોને કહેવામાં આવે? તો સંયોજકતા પરમાણુ. ચાલો, સંયોજકતા પરમાણુ એટલે જ બધાને ખબર ને, મેં ક્લોરીન ઉપર લખેલું સંયોજકતા પરમાણુ, જે બંધ બનાવતા હોય એવા પરમાણુ. તો સંયોજકતા પરમાણુ પોતાની સંયોજકતા કોષમાંથી અથવા કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ની ભાગીદારીથી જે સહસંયોજક બંધ બનાવે તેને શું કહેવામાં આવે? એકલ બંધ કહે છે.
તો જો આપણે જેટલા ઉદાહરણો જોશું એની અંદર બધાય પરમાણુ છે એ ફક્ત એક જ ઇલેક્ટ્રોનની શું કરતા હશે? ભાગીદારી કરતા હશે. તો ઉદાહરણ તરીકે હું પહેલું ઉદાહરણ છે અહીંયા લખું છું H2 એટલે હાઇડ્રોજન વાયુ. તો જો હાઇડ્રોજન વાયુની વાત કરીએ તો એનું બંધારણ દર્શાવવા માટે હાઇડ્રોજન પાસે સંયોજકતા કક્ષા કહો તોય ભલે, આંતરિક કક્ષા કહો તોય ભલે, ખાવા પીવા એક જ ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો એવા બે હાઇડ્રોજન પરમાણુ છે તો બંને પાસે કેટલા હોય? એક ઇલેક્ટ્રોન હોય. તો આ બંને પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો જો આ હાઇડ્રોજનની વાત કરું ને તો જો એની સંયોજકતા કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવે એટલે હિલિયમ જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે, આમાં અષ્ટક રચના પ્રાપ્ત થાય નહીં. તો જો આની અંદર બે ઇલેક્ટ્રોન એને મેળવ્યા એટલે એ કેવો બન્યો? સ્થાયી. એવી જ રીતે આ બાજુનો હાઇડ્રોજન છે, હવે બ્લુ કલરને ભૂલી જાઓ. તો જો એની પાસે બે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? બે ઇલેક્ટ્રોન રચના છે. તો જો બંને એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવ્યું. તો આને શું કહેવાય? એકલ બંધ કહેવામાં આવે છે. અહીંયા એકલ બંધ, બરાબર છે, એટલે સિંગલ બંધ. આને તમારે લખવું હોય તો આવી રીતે પણ લખી શકો છો. રેડી? ઓકે, ચાલો બીજું ઉદાહરણ છે આપણે આ બાજુની જગ્યામાં જોઈએ. તો હવે હું જે ઉદાહરણ લખું છું CH4 માટે લખું છું. CH4ને આપણે શું કહીએ? મિથેન, બરાબર ને? CH4 આને કયા નામથી ઓળખીએ છીએ? મિથેન. તો ચાલો કાર્બન છે એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. મેં કીધેલું ને કે આ બાબત ખબર હોવી જોઈએ. તો જો આને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. એટલે તમને પ્રશ્ન આમાંથી એવો આવા જ પૂછાશે કે ભાઈ CH4નું લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવો. તો તમારે આવી પ્રકારની રચના છે એ દર્શાવવાની થશે. તો ચાલો CH4 છે એટલે કાર્બન છે એની પાસે 4 શું હશે? ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં હશે. હવે બીજા કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? 4. તો એ 4 હાઇડ્રોજન પરમાણુ એ પોતાના એક ઇલેક્ટ્રોન જો ચોકડી કરી શું છે? હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. એટલે આપણને ખબર પડે કોને બંધ બનાવવામાં ભાગ લીધો છે. ચાલો તો આવા 4 હાઇડ્રોજન છે એના એક ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં અહીંયા શું કરશે? પોતાના એક ઇલેક્ટ્રોન આપશે. તો હવે જુઓ કે કાર્બન છે એની અષ્ટક રચના પૂરી કરવા માટે, એટલે જો અહીંયાથી હું આટલા ઇલેક્ટ્રોન છે એ લઈ લઉં એટલે કાર્બનની અષ્ટક રચના પૂરી થઈ ગયા ને 8. 4 પોતાના 4 ઓલાના, બરાબર. એવી રીતે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન અહીંયાથી પોતાના 2 ઇલેક્ટ્રોન આવી રીતે રાખે એટલે એની અષ્ટક રચના પૂરી. એટલે જો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 2. અહીંયા પણ આ હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ આ હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન અને અહીંયા પણ આ હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. અને કાર્બનની અષ્ટક રચના પણ કેવી છે? પૂરી, 8 ઇલેક્ટ્રોન. આ એરો મેં ખાલી સમજાવો કે 8 ઇલેક્ટ્રોન કોના લખ્યા છે એના માટે લખ્યો છે, બરાબર છે. તો આ જ બાબત છે એને શું કહેવાય? લુઈસ બિંદુ નિરૂપણ એટલે અથવા રચના. તો આને તમે આવી રીતે પણ લખી શકો છો કે એક કાર્બન એની સાથે જો આ સિંગલ બંધ જે દર્શાવ્યા છે એ બધા કેવા હોય? સહસંયોજક બંધ હોય. તો આ મિથેન અણુ છે આ એની લુઈસ બિંદુ નિરૂપણ છે જેમાં બધા બંધ કેવા છે? એકલ બંધ છે. ચાલો બીજું બંધારણ છે હું લઉં છું. એ બીજું બંધારણ છે H2O માટે એટલે પાણી માટે. તો આ H2O છે એનું બંધારણ મારે દર્શાવવું છે. તો કેવું થાય? તો કે ઓક્સિજન છે એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 હોય. તો આ 6 ઇલેક્ટ્રોન હું અહીંયા દર્શાવું છું. 1 ઇલેક્ટ્રોન આ બાજુ રાખું અને 1 ઇલેક્ટ્રોન આ બાજુ. ચાલો હવે કોણ આવ્યું? હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન છે એ પોતે એક ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજન સાથે બંધ બનાવવામાં મૂકશે. તો જુઓ તમે ઓક્સિજનની અષ્ટક રચના જોવા જાઓ તો આટલો ભાગ લઈ લ્યો એટલે ઓક્સિજનની અષ્ટક રચના પૂરી થઈ ને. તો એવી જ રીતે અહીંયા જોવા જાઓ તો આ હાઇડ્રોજનની વાત કરીએ તો એ પોતાના 2 ઇલેક્ટ્રોન આવી રીતે લે એટલે જો એના પોતાના 2 ઇલેક્ટ્રોન એટલે એની પણ અષ્ટક રચના કેવી થઈ? પૂરી. અને અહીંયા ઓક્સિજનની અષ્ટક રચના પણ કેવી થાય છે? પૂરી. સમજાણું? તો આને તમે કેવી રીતે લખી શકો? તો કે આવી રીતે તમે આને લખી શકો કે હાઇડ્રોજન
ઓક્સિજન. પણ ખાસ હવે જુઓ અહીંયા અત્યાર સુધી એક ઇલેક્ટ્રોન વધતા નહોતા, અહીંયા 2 વધ્યા, તો એને તમારે ફરજિયાત ત્યાં દર્શાવવા પડે લુઈસ રચનાની અંદર. બરાબર છે, તો તમે એને એવી રીતે લખી શકો છો. એની પછીનું ચોથા નંબરનું ઉદાહરણ જોઈએ, CCl4. આને કહેવામાં આવે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરાબર છે, તો આનું બંધારણ દર્શાવવું છે તો વચ્ચે કોણ આવવાનો? કાર્બન. એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 હોય ને, તો આ 4 મેં દર્શાવી દીધા. ચાલો, ક્લોરીન છે એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોય ને, તો હું અહીંયા 7 ક્લોરીનના ઇલેક્ટ્રોન દર્શાવું છું. ચાલો, આવા ક્લોરીન કેટલા? 4 ક્લોરીન છે, તો 4 ક્લોરીનના આવા આપણે 7 ઇલેક્ટ્રોન છે એ દર્શાવી દઈએ. ચાલો, અહીંયા પણ એક ક્લોરીન છે, એને પણ દર્શાવી દઈએ. ચાલો, આવા પ્રકારનું બંધારણ થયું ને. જો ટપકા કરવામાં આડું કર્યું તો ભૂલ પડશે, એટલે ખાસ ધ્યાન રાખશું. ચાલો, પહેલાં હું કાર્બન છે એની બધી અષ્ટક રચના પૂરી કરી દઉં. તો જો કાર્બનની અષ્ટક રચના પૂરી થઈ ગઈ આ રાઉન્ડની અંદર, 8 આવી ગયા. હવે મારે કોની અષ્ટક રચના પૂરી કરવી છે? ક્લોરીનની. તો જો ક્લોરીનની અષ્ટક રચના પૂરી કરી એટલે અહીંયા આ ક્લોરીન છે એની અષ્ટક રચના પૂરી કરવા માટે આવી રીતે રાઉન્ડ કરવું પડે. જો એ કંઈ રહી ન જાય, નકર પછી ખોટું પડે. ચાલો, આ ક્લોરીન માટે આ બંને અંદર સમાવેશ થઈ જાય, અને એવી જ રીતે આ ક્લોરીન માટે આ બંનેનો સમાવેશ થઈ જાય. તો અહીંયા જો બંનેની અષ્ટક રચના પૂરી. બધા માટે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા લખવા જાઓ તો 8 મળે. ચાલો, આને તમે આવી રીતે પણ દર્શાવી શકો. પણ ખાસ તમારે વધેલા ઇલેક્ટ્રોન કે જે બંધ બનાવવામાં ભાગ લીધો નથી એને તમારે આવી રીતે સાઈડની અંદર દર્શાવવા પડે. તો આવી રીતે તમે જેટલા બંધ બનાવો છો એ બધા કેવા બને છે? એકલ બંધ બને છે. તો આ હતું એકલ બંધ, એટલે કે સહસંયોજક બંધ, પણ કેવા પ્રકારનો? એકલ બંધ પ્રકારનો. તો નેક્સ્ટ ટાઈમ આપણે દ્વિબંધ અને ત્રિબંધ વિશેના ઉદાહરણોની ચર્ચા કરશું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.